વાત કરીએ અહીંયા સાયન્સની અંદર, એજ્યુકેશન સિસ્ટમની અંદર, તો સાયન્સની અંદર પહેલાં તો એક સબ્જેક્ટ છે એમાં 3 પ્રકારની ફેકલ્ટીઓ જે છે અને એ પ્રમાણે આખી કામગીરી ચાલે છે. સરની સાથે મંથની અંદર 1 મંથની અંદર કાઉન્સલિંગ થાય છે. સર બોલાવે છે, આર્યન કેવું કામ કરે છે. જ્યારે પણ સાહેબ મને મળે છે તો સાહેબ પૂછે છે કે આર્યનનું કામ કેવું છે, કંઈક અટકે છે. અને જ્યારે કાઉન્સલિંગ દરમિયાન સબ્જેક્ટ ટીચર સાથે હોય છે, સર સાથે હોય છે અને અમે એક મળી અને સાથે કામ કરતા હોઈએ છીએ. અને ત્યારે આર્યનને ઘણી વખત એવું હોય છે કે કંઈક અટકતો હોય સબ્જેક્ટની અંદર, તો સાહેબ જે છે એ સબ્જેક્ટ ટીચરને બોલાવીને જ્યાં કાંઈ પ્રશ્ન હોય તો એ ત્યારે ને ત્યારે સોલ્વ કરે છે. અને બીજું એ કે ડિફિકલ્ટી સોલ્વ માટે પણ સાહેબ પોતે જે અહીંયા સબ્જેક્ટ ટીચર છે એ ડિફિકલ્ટી સોલ્વ પોતે જ કરાવે છે. અને બીજું એક સાહેબનું આ શાળાનું એક કામ વધારે મહત્ત્વનું એ છે કે અહીંયા એક પરિવાર જેવો એક માહોલ છે. કોઈ દિવસ અમને પણ એવું લાગ્યું નથી કે હું સાહેબ સાથે પ્રશ્ન ડાયરેક્ટ કેવી રીતે કરવા જાઉં. જ્યારે પણ કોઈ પ્રશ્ન થાય તો સર સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ અમે કરીએ છીએ. અમારે ટીચરને મળવું નથી પડતું. અને સરે અમને એ વસ્તુની છૂટ આપી છે કે જ્યારે પણ તમને મળવું હોય ત્યારે તમે અહીંયા આવી શકો છો.